આના પૂર્તિ કરવાની કોશિશ છે, બીજું કંઈ નથી. એમના વચનોથી કંઈક જે અક્કલ આપણી ચાલી જાય એવો. એટલે જ મેં વિચાર્યું કે એમના વચનોથી કોઈક થોડીક પ્રેરણા મળી જાય. ના એમણે મને કીધું ને કે હું નહીં કરી શકું, તો મને કે મેરી તૈયારી તો કોઈ ભેજ દઉં. મેં કોઈ એટલી અમારી અક્કલ ચાલે તો વાંચશું. આપની નોટ્સને સમજી શકીએ તો શું હતું. કંકોત્રીઓ વપરાય ને, બધી કંકોત્રીઓ ના વંચાય. હું દર પ્રવચનના નેક્સ્ટ ડે જ્યારે પણ એની સમરી લખવા બેસું ને, તો રાતે ઘરે પધારીને છે અમુક કે જે મને કાર્ડ્સ આપી દે કે તને કાંઈ ન મળે ને તો તું આમાંથી જોઈ લેજે. પણ મેં કીધું એકદમ ઠાકોરજી સાક્ષાત પ્રકટ થઈને આજ્ઞા કરે ને તો જ આ ડીકોડ થાય. હા ચોક્કસ. એમની સ્વસ્થતા થશે એટલે આપણે એક દિવસનું અરેન્જ કરી દઈશું. તો જે મુક્તિ લીલા છે એના ઉપક્રમ તરીકે શ્યામુકાકાજી અહીંયા ભૂમિકા લખી છે. આ એક્ઝેક્ટલી જે સબ્જેક્ટ આખો ડિસ્કસ થયો છે એના સંદર્ભમાં, એટલે એના ઉપર ડિરેક્ટલી નથી, પરંતુ ઓવરઓલ જે મુક્તિનો સબ્જેક્ટ છે, મુક્તિનો જે વિષય છે, એને શાસ્ત્રની અંદર કઈ રીતે ડિસ્કસ કરવામાં આવ્યું છે. અને શ્રી મહાપ્રભુજી જ્યારે ભક્તિ માર્ગીય મુક્તિ કે મર્યાદા માર્ગીય મુક્તિ એ રીતે એના વિભાજન કરી રહ્યા છે, કે મુક્તિના પ્રકારોને જ્યારે સમજાવી રહ્યા છે, તો શ્રુતિમાંથી, બ્રહ્મસૂત્રમાંથી, ગીતા અને ભાગવત આ ચારેયની સંગતિથી એ મુક્તિ કઈ રીતે ડેવલપ થઈને ભાગવતમાં વિસ્તાર તરીકે ઉદ્ધવજી અને વસુદેવજીના સંદર્ભમાં આ પ્રકરણની અંતર્ગત આવી રહી છે, એ દ્રષ્ટિથી આ આખી ભૂમિકા લખાયેલી છે. તો આપણી જેવી ઈચ્છા હતી કે આનું સમાપન શ્યામુકાકાજી કરે, એટલે જો બિરાજીને આજ્ઞા કરત તો પણ આ જ આજ્ઞા કરત. તો એવા ભાવનાથી આપણે એને કરી રહ્યા છીએ. તો એમની પ્રેઝન્સ અને એમના આશીર્વાદ છે આપણા ઉપર. એ બહુ પ્રસન્ન હતા કે આપણે ઉદ્ધવ ગીતાને થોડી કસરત કરીને ભણવાની કોશિશ કરી. સુબોધની ન હોવા છતાં પણ આવો દુસ્સાહસ કર્યો એના માટે. ઠીક છે. તો વિષય વાક્ય તરીકે અહીંયા આપે શ્યામુકાકાજીની એકદમ ચોઇસની જેમ, એમની ઓલવેઝ ટ્રેન્ડની જેમ, ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત આ ચારેના જે વચનો છે એની સંગતિને વિષય વાક્ય બનાવ્યું છે. કે આટલા વચનોને હેડલાઇન તરીકે રાખીને આખી મુક્તિના વિષયને આપણે વિચારવાનો પ્રયાસ કરવો જોઈએ. તો મૂળ વચનો 2 પેજ સુધી છે. એનું જે ભાવાનુવાદ 38 પાના નંબર ઉપરથી છે, ત્યાંથી આપણે એને સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો જે પ્રથમ વચન છે એ મુંડક ઉપનિષદનું છે, જ્યાં એ ઉપનિષદ એ વાત કહી રહ્યા છે કે જો सब तरह के ज्ञान वाला और सब कुछ जानने वाला है, जिसकी महिमा इस भूतल पर है, वह आत्मा दिव्य ब्रह्म पुर रूप इस व्योम में प्रतिष्ठित रहता है. उस आनंद रूप अमृत का विभान जो हो रहा है, उसे धीर पुरुष विज्ञान द्वारा भली भांति देख पाते हैं. उस परावर के दर्शन हो जाने पर हृदय की सारी ग्रंथियां खुल जाती हैं, सारे संशय छितरा जाते हैं, सारे कर्म क्षीण हो जाते हैं. वहाँ परंतु न तो सूर्य का प्रकाश पहुँचता है, न चंद्रमा का या तारागणों का भी. न बिजली चमकती हो तो यह भौम अग्नि तो कहाँ से होगी. वस्तुतः तो उसके भासवश ये सभी भासित हो रहे हैं. यों सामने, पिछवाड़े, दाएं बाएं, ऊपर नीचे सर्वत्र पसरा हुआ विश्व वह अमृत रूप वरिष्ठ ब्रह्म ही है. उसे यों जान लेने वाला पुण्य और पाप दोनों प्रकार के कर्मों के धब्बों को धोकर निरंजन होकर उसके साथ परम साम्य प्राप्त कर लेता है. तो ब्रह्मનું આ સર્વાત્મ ભાવ છે. આ પ્રકારે બ્રહ્મના સ્વરૂપને જે જાણે એ બ્રહ્મની અંદર મુક્તિને પ્રાપ્ત કરે. તો મુક્તિનું આ સામ્યતાનું જે કન્સેપ્ટ છે એ ઉપનિષદે આને આ રીતે ઇનિશિએટ કર્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ, जब कोई इस अग्नि का चयन करता है या उस ऐसे जान मान लेता तो ब्रह्मा के साथ सायुज्य सालोक्य प्राप्त कर लेता है.
इसमें इन देवताओं के साथ सायुज्य सार्ष्टी सालोक्य प्राप्त भी कर लेता है। હવે આ જે વચન છે એની અંદર અગેન્સ્ટ આર્ય સમાજ જે લોકો દેવતાઓમાં પ્રાપ્ત થનારી મુક્તિને નેગેટ કરે છે, અથવા અગેન્સ્ટ શંકરાચાર્ય કે જેમણે મુક્તિનો કેવલ એક જ ફોર્મેટ એક્સેપ્ટ કર્યો કે બ્રહ્મ અને જીવનનું એકત્વ, એટલે જીવને પોતાની અંદર બ્રહ્મત્વની બુદ્ધિ, આ જ મુક્તિનો પ્રકાર હોય છે. એના અગેન્સ્ટ ઉપનિષદ પોતે જ બ્રહ્મના વિભૂતિઓ કે અંશો કે કલાઓ કે શક્તિઓ કે ધર્મોના રૂપમાં જે દેવતાઓ પ્રકટ થાય છે એની અંદર સાલો કે સાર્ષ્ટી આદિ જેટલી પણ મુક્તિના પ્રકારો છે, જે ભક્તિ પ્રાપ્ય છે, એ બધા જ મુક્તિના પ્રકારોને ઉપનિષદે અહીંયા કન્સિડર કર્યું છે. તો એ બીજું વિષય વાક્ય છે. ब्रह्म संबंधी सर्वात्म भाव. अब भी जो कोई मैं ब्रह्म हूँ ऐसा अनुभव कर पाता हो, वह यह जो कुछ है सर्वरूप हो जाता है. वामदेवना जेम देवगण भी उसे अनुभूति द्वारा अपना ऐश्वर्य उस पर जता नहीं पाते. એટલે એ જીવ ઉપર देवताओं પણ કોઈ ऐश्वर्य ચાલતું નથી, क्योंकि इन देवगणों का भी आत्मरूप बन जाता है. કેમ કે બ્રહ્મરૂપ થાય તો બધા દેવતાઓની પણ આત્માના રૂપમાં એ થાય છે. जो किंतु स्वयं भिन्न मानकर किसी देव की उपासना करता है कि मेरा यह देव कोई और है और मैं कोई और, वह देवोपासना का रहस्य जान नहीं पाया. वह 100 देवों के लिए एक पशुवत होता है. 100 देवों के लिए एक पशुवत होता है. तो એ જે જીવ છે જે એકત્વ બુદ્ધિ ન રાખીને દ્વૈતની બુદ્ધિ રાખે છે, એ જીવ આ પ્રકારની મુક્તિનો અધિકારી નથી હોતો. આ પહેલું વિષય વાક્ય છે જે ઉપનિષદથી આવી રહ્યું છે. આ દેવ મારાથી અલગ છે અને હું એનાથી અલગ છું એવું તત્વભેદ સમજે છે. મહાત્મ્ય ખબર છે પરંતુ તત્વભેદ સમજે છે. હા, બિલકુલ. હવે જે બીજું વિષય વાક્ય છે એ ગીતાજીમાંથી છે, કેમ કે ઉપનિષદોના સારના રૂપમાં ગીતા છે. जो अनन्य चित्त द्वारा नित्ययुक्त योगी सतत भगवान का स्मरण नित्यशः करता हो, उसके लिए तो भगवान सुलभ ही होते हैं. ब्रह्म भुवन तक के सारे लोकों से पुनरावर्ती होती है, परंतु भगवान को पाने वाले का पुनर्जन्म नहीं होता. प्रजापति ने प्रजा का सृजन यज्ञ के साथ किया और आदेश दिया कि इस यज्ञ द्वारा तुम सब जन्मो और फूलो फलो. तुम इन यज्ञों के द्वारा देवताओं का भावन करो, देवतागण तुम्हारा भावन करेंगे. उन देवताओं से जो प्राप्त होता है उसे उन्हें दिए बिना केवल तुम भोगना चाहोगे तो वह चोरी की वृत्ति होगी. इसलिए यज्ञशिष्ट का भोग करने वाले सारे पापों से छुटकारा पा लेते हैं. यज्ञशिष्ट अमृत का भोग करने वालों को सनातन ब्रह्म की प्राप्ति होती है. जो यज्ञाचरण नहीं करता उसे तो यह लोक भी भली भांति सिद्ध नहीं होता, तो परलोक की तो कथा ही क्या. तो आ कर्म मार्गना कॉन्टेक्स्टમાં આ વાત કહેવાય છે. उसके कर चरण सर्वत्र हैं, उसके नेत्र मुख और मस्तक भी सर्वत्र हैं. वह लोक में सर्वत्र सुन पाता है, वह सभी को समेट कर रहता है. जितनी भी इंद्रियों से जो गुण ग्रहित होते हैं वे उसमें भासित हो रहे हैं, यद्यपि उसमें कोई भी इंद्रिय नहीं. तो आ ज्ञान मार्गीय दृष्टिथी भगवानનું વિવેચન ગીતા કરી રહી છે. वह कहीं आसक्त न होकर भी सभी का भरण करता है. स्वयं निर्गुण होने पर भी गुणों का भोक्ता भी बनता है. दृश्य कार्य भोग्य रूप ज्ञेय क्षेत्र तथा दर्शन कर्म भोग रूप ज्ञान समास विधि से प्रतिपादित हुआ है. जो भगवान का भक्त उसे भली भांति जान लेता है वह भगवत भाव से उपपन्न हो जाता है. इस ज्ञान का उपाश्रय कर भगवान का साधर्म्य पा जाने वाले न तो सर्ग के समय जन्मते हैं और न प्रलय के समय व्यथित होते हैं. जो भगवान का अव्यभिचारी भक्ति योग द्वारा सेवन करता है वह इन गुणों से ऊपर उठकर ब्रह्म भूय बन जाता है. तो आज गीताजीना वाक्यों છે એમાં કર્મ માર્ગીય, જ્ઞાન માર્ગીય અને ભક્તિ માર્ગીય ત્રણેય સાધનોથી મળનારી મુક્તિના ફોર્મેટ્સને ગીતાજીમાં આ વચનોમાં સંગ્રહિત કર્યા છે.
હવે જે ત્રીજું વિષય वाक्य છે એ ભાગવતથી છે। इस भागवत पुराण में सर्ग विसर्ग स्थान पोषण ऊति मनवंतर ईशानु कथा निरोध मुक्ति और आश्रय लीला प्रतिपादित हुई हैं। दशम आश्रय लक्ष्य के विशोधनार्थ सर्गादि 9 लीला लक्षण रूपा है, आश्रय लक्ष्य रूप है। अवतारों का अनुचरित अर्थात हरि और उनके अनुवर्ती सत्पुरुषों की कथा ईश कथा के रूप में निरूपित है। उसी ईश्वर का अपनी शक्तियों के साथ अनुशयन निरोध लीला है। उसके बाद अन्यथा स्वरूप के परित्याग द्वारा स्वरूपतया व्यवस्थित होना मुक्ति लीला है। अपने अद्वैत में अपने से भिन्नतया इन नवविध लीलाओं का अवभासन और उनका अनवभास जिसके कारण और जहाँ घटित होता है वह तत्व जिसे ब्रह्म परमात्मा भगवान पद से अभिहित किया जाता है उसे आश्रयतया जानना चाहिए। तो भागवते आ रीते अन्वय અને વ્યતિરેક દ્વારા પ્રથમ સ્કંદથી લઈને દ્વાદશ પર્યંત ભગવાનને આશ્રય તરીકે બતાવ્યા છે। દશ લીલા છે તો 9 લીલાઓ જે છે એ લક્ષણ રૂપ છે અને 10મી લીલા લક્ષ્ય રૂપ છે। નવા નામે વર્ણિતમ। जो भगवान की भक्ति हृदय में परहिंसा दंभ या मात्सर्य का अनुसंधान रखते हुए भेदभाव वाले उद्यम के रूप में करता हो वह तामस होता है। इंद्रिय विषयों के अभिसंधान यश या ऐश्वर्य पाने के लिए अर्चा आदि में पृथक भाव रखकर, अर्चा एटले सेव्य के विग्रह जेनी आपणे अर्चना करता होइए ए, तो अर्चा आदि में पृथक भाव रखकर जो पूजन में तत्पर हो वह राजस होता है। कर्म के निर्हरण के उद्देश्यवश अथवा परमात्मा को कर्मों को अर्पित करने को अथवा यज्ञादि को अपना नियत कर्तव्य मानकर जो भेद बुद्धि को निभाते हुए कर्म करता हो उसे सात्विक मानना चाहिए। भगवान के गुणों के श्रवण मात्र से सर्व गुहाशय भगवान में मन की अविच्छिन्न गति होनी चाहिए, जैसी गंगा के जल प्रवाह की अविच्छिन्न गति सागर की ओर होती है। इसे निर्गुण भक्ति योग का लक्षण कहा गया है। पुरुषोत्तम में अहैतुकी अव्यवहिता भक्ति जिसके कारण भक्त सालों के सार्ष्टी सामीप्य सारूप्य या एकत्व रूपा मुक्ति दिए जाने पर भी लेना नहीं चाहता, यदि भगवत सेवा न मिलती हो तो इसे ही आत्यंतिक भक्ति योग कहा जाता है। इसके कारण प्रकृति के 3 गुणों से ऊपर उठकर भगवत भावार्थ जीव उपपन्न हो जाता है। तो हवे आपणी सामे आ 3 विषय वाक्य छे, एटले वेदमांथी छे, गीतामांथी छे अने भागवतमांथी छे। त्रणेयनी संगतिथी मुक्तिना आस्पेक्ट्सने हवे अधिकार प्रमाणे अने टाइप्स प्रमाणे अहीं हवे श्यामकाकाजी आगळ समजाव्या छे। हवे आटला जे विषय वाक्यो छे आनी अंदर हवे अहीं शंका उपस्थित करी रह्या छे। संशय ऐतदात्म्यमिदं सर्वं तत्सत्यं स आत्मा तत्त्वमसि श्रुतिवचन में प्रतिपादित औपनिषदिक ब्रह्म तादात्म्यवाद के संदर्भ में संपूर्ण जड़ जीव ईश्वरात्मक सृष्टि का लक्ष्यभूत आश्रय रूप ब्रह्म के साथ तादात्म्य जैसे स्वाभाविक स्वरूपावस्था में होता है वैसे ही लक्षण रूपा लीलार्थ ग्रहित रूपावस्था में भी स्वीकारा गया है। तो श्रुति જ્યારે એ વાતને કહે છે કે જેટલા પણ સૃષ્ટિના જીવો છે એ બધાના લક્ષ્યભૂત આશ્રય રૂપ જે બ્રહ્મ છે એની સાથે આપણું જે અંતમાં જેવું તાદાત્મ્ય થાય છે આશ્રય લીલા વખતે એવું જ લક્ષણ રૂપા ભગવાન જે સ્વરૂપ છે સ્વર્ગથી લઈને ને મુક્તિ લીલા પર્યંતનું ત્યાં સુધીની અવસ્થામાં પણ જીવનું ઓલવેઝ ભગવાનની સાથે તાદાત્મ્ય માનેલું છે। એટલે જેમ ઉત્પત્તિ પહેલા આપણું ભગવાનની સાથે તાદાત્મ્ય હતું અને લય પ્રાપ્ત કર્યા પછી જેવું આપણું ભગવાનની સાથે તાદાત્મ્ય થાય છે એવું જ તાદાત્મ્ય સ્થિતિ વખતે પણ આપણું બનેલું જ રહે છે। दूसरे शब्दों में कहना हो तो कारणावस्था या कार्यावस्था का प्रभेद तो सुबोध्य है, परंतु ब्रह्म व्युच्चरित ब्रह्मांशभूत ब्रह्मात्मक जीवों की बद्धावस्था एवं मुक्तावस्था के प्रभेद को बुद्धि ग्राह्य बनाने में कुछ समस्या अवश्य उभरती है। तो प्रॉब्लम आपने त्या थाय कि ज्यारे कारणावस्था में जीव केवो होय एटले ज्यारे ए मूल भगवाननी अंदर छे, केम के जीव प्रकट थाय तो पण ए ब्रह्मनी कार्यावस्था तरीके ज बताववामां आवे छे। अने ज्यां सुधी आपणे भगवाननी अंदर ज होईए
જ્યાર સુધી અંશ વિચરિત ન થયા હોય ત્યાં સુધી આપણે પોતાની કારણ અવસ્થામાં હોઈએ. તો તાદાત્મ્યવાદની દ્રષ્ટિથી ટેકનિકલી આ બંને અવસ્થાઓમાં જીવાત્માના સ્વરૂપની અંદર કંઈ બહુ ઉપર નીચે તો થતું નથી. તો બદ્ધાવસ્થા અને મુક્તાવસ્થાના કોન્ટેક્સ્ટમાં પ્રોબ્લેમ જ્યારે જેમ ભગવાન માટે કહેવામાં આવ્યું કે ભગવાનને બંધ અને મુક્તિ જેવું કંઈ હોતું જ નથી, એવું જ ટેકનિકલી તાદાત્મ્યવાદની દ્રષ્ટિથી આપણામાં પણ બંધ અને મુક્તિ જેવું કંઈ હોતું જ નથી. કેમ કે ઇન બોથ ધ કેસીસ આપણે ભગવાનની સાથે એટલા તાદાત્મ્ય સંબંધની સાથે રહેલા હોઈએ છીએ. તો પછી મુક્તિનો કન્સેપ્ટ જ કેમ પેદા થયો? આ પ્રશ્ન છે અહીંયા. હા, તો બંને પરિસ્થિતિ આપણા માટે એક સમાન જ છે તાદાત્મ્યવાદની દ્રષ્ટિથી. તો પછી મુક્તિ નામની ફિનોમિના આપણા જીવનમાં આવી ક્યાંથી, કે એ કન્સેપ્ટ જ ક્યાંથી પેદા થયો? આ સંશય છે અહીંયા. તો તાદાત્મ્ય તો એટલું જ ને એટલું જ રહે છે, ખાલી આપણને ખબર નથી. હા, પણ તિરોધાન હોવાને આપણે અભાવ તો કંઈ નથી રહ્યા. ભગવાન જ્યારે ઈચ્છે ત્યારે એ તો પ્રકટ થઈ જાય ને. ભગવાને ઈચ્છાથી તિરોધાન કર્યું છે, કંઈ આપણી ઈચ્છાથી તો થયું નથી. તો ભગવાનના ઈચ્છા સ્વાતંત્ર્યના બેસિસ પર તો ત્રણેય અવસ્થાઓ જીવના માટે તો એક સરખી જ છે આપણી દ્રષ્ટિથી. હા, તો એ જીવનું તો તાદાત્મ્ય હંમેશા એવું ને એવું જ બનેલું રહે છે બધી જ પરિસ્થિતિમાં. આવે છે આગળ હજી. तो बद्धावस्था एवं मुक्तावस्था की प्रभेद को बुद्धिग्राह्य बनाने में कुछ समस्या अवश्य उभरती है. એટલે આપણને પ્રોબ્લેમ થાય છે કે એઝ અ કન્સેપ્ટ મુક્તિને આપણે કેવી રીતે સમજવું. क्योंकि दोनों अवस्थाओं में उसकी ब्रह्मात्मकता में तो कोई तारतम्य प्रकट होता नहीं है. तो ब्रह्मात्मक तो આપણે છતાં પણ એટલા જ રહીએ છીએ જેટલા ત્યારે હતા એટલા જ આપણે અત્યારે પણ છીએ. सो उन उपर्युद्धृत श्रुति, गीता और पुराण के वचनों में साम्य, साधर्म्य, सालोक्य, सार्ष्टि, समान ऐश्वर्य, सामीप्य, सारूप्य अथवा सायुज्य, एकत्व रूपी मुक्तियों के जो अनेक प्रकार दर्शाए गए हैं वे जीव की बद्धावस्था में उपलब्ध हों ही तो मुक्ति में कौन सी अधिकता सिद्ध होती है. तो बधी ज अवस्थाમાં આપણે સામ્ય જોઈએ, ભગવાન સાથે જોઈએ, ભગવાનના ઇક્વલી આપણે અંશ જોઈએ, તો મુક્તાવસ્થામાં એવું તો શું એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ જાય છે કે મુક્તિ માટે આપણે આટલી બધી માથાકૂટ કરવાની થયું. यहाँ यह विवेचनीय हो जाता है कि ब्रह्म दृष्टया सत्ता, चेतना, प्रियता, नाम और रूप सभी ब्रह्मवाद में ब्राह्मिक माने गए हैं. तो सत्ता पण ब्राह्मिकी है, चेतना पण ब्राह्मिकी है, प्रियता, नाम, रूप बद्धू ज आपड़ा सिद्धांत प्रमाणे ब्रह्मवाद में ब्राह्मिक है. और ब्रह्म की मूलावस्था और सृष्टियावस्था दोनों अवस्थाओं में किसी न किसी तरह विद्यमान होने के कारण साम्य को उभयावस्थानुगत सिद्ध करते हैं. तो जेम भगवान ज्यां सुधी मूल रूप में होय त्यारे पण आ बधुं ज भगवान में विद्यमान होय छे अने सृष्टिना रूप में ज्यारे भगवान पोताना अंशोने प्रकट करी दे त्यारे पण आ बधुं एवी ने एवी ज अवस्थामां होय ज छे. तो पछी आ बंने ज अवस्थाओनी अंदर जीवनो तो ब्रह्मनी साथे साम्य इंटेक्ट ज छे, तो मुक्तिमां एवुं शुं विशेष छे? अने नाम अने रूप इनके अंशात्मना आविर्भाव अथवा तिरोभाव की प्रतिपादित प्रक्रिया के अनुरोधवश मूलावस्था में अविभक्त एकात्मिका तथा सृष्टि में विभक्त अनेकात्मिका स्वीकारने पर भी उपनिषद प्रतिपादित ब्रह्म की सर्वातीतता और सर्वसमता भी न तत्समः च अभ्यधिकः च दृश्यते. स सर्वश इति स एकदा भवति, त्रिधा भवति, पंचधा, सप्तधा, नवधा चैव पुनः स्मृतः शतं च, दशम च, एकं च, सहस्राणि च, विंशतिः इन वचनों में प्रतिपादित है ही. तो भगवान चाहे एकला बिराजे कि भगवान अनेक प्रकट थई जाए, बधी ज स्थितिमां एकला होय त्यारे पण कारण पदार्थोथी भगवान उत्तम ज रहे छे. बधाने पोतानी बहार प्रकट करी दे त्यारे पण भगवान तो बधाथी अतीत ज रहे छे. तो આપણે માનો આનંદને પ્રાપ્ત કરી પણ લીધું, ફોર એક્ઝામ્પલ મુક્તિ પ્રાપ્ત કરી, આપણા અંદર આનંદ ગુણધર્મ પ્રકટ પણ થઈ ગયું, તો પણ ભગવાન તો આપણાથી અતીત જ રહ્યા.
મુક્તિ પ્રાપ્ત કરીને કોઈ જીવ વૈકુંઠમાં ગયું, ચાહે એણે અક્ષરને પ્રાપ્તિ કરી કે કોઈ દેવતાઓને પ્રાપ્ત કર્યા, ગમે તે અવસ્થામાં ભગવાન તો બધાથી, જેમ યશોદાજીમાં 2 આંગળી ઓછી પડી જતી ભગવાનને બાંધવામાં, એમ 2 આંગળી તો ભગવાન આપણાથી ઓલવેઝ અતીત જ રહે છે. ચાહે આપણે બદ્ધ હોઈએ કે ચાહે આપણે મુક્ત હોઈએ, તો ફરક શું પડ્યો? અચીવ શું કર્યું આપણે એમાં? કેમ કે ભગવાન તો એમના ત્યાં પણ સ્વામી જ રહ્યા ને, સેવકત્વના અભિમાનને કારણે. તમે તો નીચે જ છો ભગવાન કરતા. વૈકુંઠના જે જીવો છે એ પણ સેવક જ છે ભગવાનના, તો એમના માટે પણ ભગવાન તો એમના કરતા શ્રેષ્ઠ જ રહ્યા. તો અહીંયા શું ખોટા હતા? એટલે મુક્તિમાં એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી અચીવ કરવા જેવું છે જ શું કે જેના માટે કોઈ વ્યક્તિ આટલી મહેનત કરે? બધી જ, બધા માટે. જેમ મર્યાદા માર્ગીને મળ્યું તો અક્ષર બ્રહ્મમાં લીન થઈને તો ખતમ થઈ ગયો, તો એમાં તો એને કંઈ મળ્યું નહીં. તો પણ પરબ્રહ્મ તો એના કરતાં તો પણ ઊંચા જ રહ્યા. કોઈ દેવતાઓને પ્રાપ્ત કરી લીધું તો લય કરશે તો દેવતાએ જશે, લોકે જશે અને મુક્તો પણ જશે, તો ત્યાં પણ તમને કંઈ મળ્યું નહીં ખાસ. આપણે પણ વૈકુંઠમાં જતા રહ્યા ફોર એક્ઝામ્પલ મુક્તિ પ્રાપ્ત કરીને, તો જેવા અહીંયા હતા એવા ને એવા ત્યાં છીએ. એટલી દીનતા જોઈએ, એટલું જ સેવકત્વ જોઈએ, એ જ સેવા જોઈએ, તો આપણે અહીંયા શું ખોટા છીએ? તો ડિસ્કસ એ કરી રહ્યા છે શ્યામકાકાજી કે મુક્તિની અંદર જીવને મળે એવું શું છે? બંને પક્ષ છે. તાદાત્મ્યની દ્રષ્ટિથી જુઓ તો તાદાત્મ્ય અહીંયા પણ છે, ત્યાં પણ છે. ભગવાન ઉત્તમ છે આપણા કરતાં, આપણને ભગવાનના જેવું બની જવું છે, આવી ઈચ્છા હોય તમારી મુક્તિ પ્રાપ્ત કરીને, તો એ ક્યારે થવાનું નથી. કેમ કે ઇન ઓલ ધ કેસીસ ભગવાન સ્ટીલ તમારા કરતાં ઊંચા જ રહેવાના છે. તો મુક્તિ પ્રાપ્ત કરીને તમને મળ્યું શું? એવું થયું? હા, બધા મુક્ત જ છે, આપણે બંધ જેવું છે જ શું? એવી રીતે. હા, ભગવાન અનેક થઈ જાય છે, પણ અનેક બનીને પણ બધાથી તો વ્યતિરિક્ત જ રહે છે ભગવાન. તો એ વ્યતિરેક તો અહીંયા પણ છે જ ને. હા, આપણને જોઈએ જ વ્યતિરેક છે, અન્વય જોઈતો જ નથી. તો એમાં મળ્યું શું એમ? એટલે આખું મુક્તિ પ્રકરણ જ કેમ? આ પ્રશ્ન છે. મુક્તિની જરૂર શું? આ ક્વેશ્ચન છે. परमात्म दृष्टिया निहारने पर भी उभय था अंशी दृष्टिया और अंश दृष्टिया साधर्म्य तो स्वीकारा ही गया है. આપણને ભગવાનના જેવા ધર્મોની જરૂર હોય, જેમ જેને આપણે સાર્ષ્ટી કહી રહ્યા છીએ કે ભગવાન જેવું ઐશ્વર્ય આપણને મળી જાય એવું પણ જોઈતું હોય, તો અંશી તરીકે જુઓ કે અંશ તરીકે જુઓ, બંનેની અંદર સાધર્મ્ય તો છે જ. આપણું ચૈતન્ય એનું જ ચૈતન્ય છે, આપણી સત્તા એની જ સત્તા છે. આપણે જે આનંદનો ભોગ કરી રહ્યા છીએ બ્રહ્મના આનંદની જ માત્રા છે. અત્યારે પણ કાંઈ બહુ ખાસ પરિસ્થિતિમાં આપણે છીએ નહીં તો પણ સાધર્મ્ય છે, એનું જ છે. જે છે એ સાધર્મ્ય ઇક્વિવેલન્ટ કેરેક્ટરિસ્ટિક્સ આપણા બંનેની વચ્ચે હજી પણ છે જ. એના માટે અહીંયા વચન આપી રહ્યા છે કે તસ્માદ્વા એતસ્માત વિજ્ઞાનમયાત અન્યો અંતર આત્મા આનંદમય, જે રિસન્ટલી આપણે બ્રહ્મસૂત્રમાં જોયું, તસ્ય પ્રિયમેવ શિરઃ. તો અહીં જે વાતને કહી રહ્યા છે કે આપણું જે કંઈ પણ છે એ એની જ માત્રા આપણી અંદર છે. નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. તો આત્માની કામનાથી આપણને બધું પ્રિય લાગે છે, તો ભગવાનની આત્મરતિ જ આપણી અંદર મમત્વનું રૂપ લઈ રહી છે. તો મેં કંઈ પોતાની અહંતા કે મમતા ડેવલપ કરી, એ અહંતા અને મમતા પણ ભગવાનની આત્મરતિના પરિણામના રૂપમાં જ આપણી અંદર આવી રહી છે. એશો અસ્ય પરમ આનંદ એતસ્યૈવ આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામાં ઉપજીવંતી. એ આનંદ આપણી અંદર છે જ નહીં એવું પણ નથી, કેમ કે જેટલો પણ આનંદ આપણને મળે છે એ પણ બ્રહ્મના આનંદની માત્રા છે. તો બધું જ તો છે આપણી પાસે, તો અહીંયા કમી શું છે? યદિ ભગવદ દ્રષ્ટિયા ભી નિહાર ન હો तो युक्तम भगई स्वई इतरत्र च अध्रुवई सदृश वचनों में ब्रह्म परमात्मा के भगवत्ता अर्थात ऐश्वर्य वीर यश श्री ज्ञान वैराग्य यूपी गुणधर्म यदि भगवान में सहज सदातन होते हैं तो जीवात्माओं में भी कृत्रिम तथा नश्वर तो होते ही हैं. तो ऐश्वर्यादि गुणधर्मों पण अपने अंदर तो छे ज. एतावता जीवात्मा में होते ही नहीं ऐसा तो नहीं कहा जा सकता. अतः सादृश्य भी सिद्ध होता ही है. तो આપણે સરખા જ છીએ. ऐसी स्थिति में सालोक्य का विचार करें. હવે સાલોક્ય મુક્તિનો વિચાર કરી લો. तो जैसे पुरुषोत्तम
यस्माक्षरम अतितोहम अक्षरादपि उच्चोत्तम अतोस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तम यह स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति अव्यक्तोक्षर इत्युक्तः तमाहु परमां गतिम यम प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम। वचनों के आधार पर अक्षरधाम में अवस्थित हैं, वैसे ही निखिल सृष्टि भी इमे यद भूतम भविष्यच्च इति आचक्षते आकाश एव तद ओतम च प्रोतम च। तो आ वचन पण ए ज वात कही રહ્યો છે કે જેમ ભગવાન અક્ષર બ્રહ્મમાં રહે છે એમ આખી સૃષ્ટિ પણ તો અક્ષર રૂપ જ તો છે, તો ભગવાન ક્યાં કોઈ બીજા લોકની અંદર છે? જે અક્ષર વૈકુંઠ રૂપ બને છે એ જ અક્ષર સર્વ બને છે, તો આપણું સાલોક્ય નથી એવું કઈ રીતે કહી શકાય? સમાન લોક છે। तो वचनों के आधार पर अक्षर ब्रह्म में अवस्थित हैं, तो पुरुषोत्तम पण अक्षर ब्रह्म में ज रहे छे अने आपणे पण अक्षर रूप जगत में ज छीए। अतः उभयावस्था में सालोक्य भी तो सिद्ध ही है, तो सालोक्य पण आपणुं छे ज। इस तरह सार्ष्टि, सामीप्य, सारूप्य और एकत्व या सायुज्य पर्यंत सभी प्रकार यो वै सह प्रजापति षोडश कलह अयमेव स योयम एवं विद पुरुषः। आ जे प्रजापति जे षोडश कला युक्त छे ए आज पुरुष छे अने ए आज रीते बने छे। सृष्ट्वा पुराणी विविधानि अजया आत्मशक्तः तैस्तैः अतुष्ट हृदयः पुरुषं विधाय ब्रह्मावलोक दिशणं मुदम आपदेवः। तो भगवान जे छे ए आ अनेकविध पुरोने ज्यारे प्रकट करे छे तो अंततः ए पुरोनी स्थिति करवा माटे भगवान प्रविष्ट तो ए पुरोनी अंदर स्वयं ज थईने एमनुं पालन करे छे के एमनी स्थिति करे छे। सहैव संतम न विजानन्ति देवाः द्वा सुपर्णा सयुजा सखायो, के आपणे बंने एक ज डाળી ઉપર બેસેલા છીએ, तो भगवान आपणी अंतरात्मा तरीके आपणी अंदर ज छे। सदृश श्रुति आदि वचनों के अवलोकन करने पर मुक्ति के ये विविध प्रकार विस्मृत कंठमणि न्याय न केवल विभ्रमाव भाषित अन्यथा मति के निराश द्वारा निजता के पुनः स्मरण रूप हैं। तो पहलो क्वेश्चन के तमे हूँ कही दऊँ कि तमे ज गळामां जे मणि छे पेरी राखी छे क्यांय गई नथी तो आ मुक्ति थई गई। जेम शंकराचार्यजीए कही दीधुं कि अहम ब्रह्मास्मि सांभळ्युं एटले मोक्ष थई गयो, केम के खबर तो पड़ी गई ने तमने तमे कोण छो। तो शुं मुक्ति आने कहेवाय? अथवा विभ्रम थी अवभाषित अथवा अनवगत आत्मस्वरूप का राधेय का कौंतेयतया इदम नूतन आत्म प्रत्यभिज्ञान है। या तो पछी आपणे पोताने कंईक बीजुं समजीए छीए, जेम कर्ण पोताने राधानो पुत्र समजतो तो, तो भगवाने आवीने एने कही दीधुं के तू राधानो पुत्र नथी ने कुंतीनो पुत्र छे। एम कोई आवीने कही दे के तू आ नथी ने तू भगवाननो अंश छे, तो थई गई मुक्ति। हवे शुं बीजुं करवानुं आमां? अथवा वस्तुतः अन्यथा भावापन्न पदार्थ का अन्यथा स्वरूप के त्याग पूर्वक नूतन स्वरूपेण अवस्थान है। या पछी जे वस्तुने आपणे अन्यथा भावथी जोता हता ए पदार्थने छोड़ीने आपणे कंईक नवुं प्राप्त करवानुं छे। एटले अत्यारनी जे आपणी अवस्था छे एने छोड़ीने आपणे कोईक नवी अवस्थाने प्राप्त करवानुं छे। शुं एने मुक्ति कहेवाय? अथवा किसी शोक मोहग्रस्त नश्वर लोक में से शोक मोहातीत अनश्वर अपर लोक में प्रयाण है, के पछी आ लोक नाशवंत छे एटले कोई अविनाशी लोकनी अंदर आपणे जईए एने मुक्ति कहेवाय। तो मुक्तिने तमे समझो केवी रीते? तो आ चार पक्ष अहींया श्यामकाकाजी मुक्तिना कॉन्सेप्ट उपर ऊभा करी रह्या छे संशय तरीके। हवे आमां पूर्व पक्ष छे। प्रथम कल्प में आ आखुं डिस्कशन अन्यथा रूपनो त्याग अने मूल रूपनी स्थिति आ जे व्याख्या श्री महाप्रभुजी मुक्ति लीलानी आपी ए व्याख्या उपर आ बधा प्रश्नों छे कि तमे अन्यथा रूप जो कहता हो तो वस्तुतः अन्यथा रूप जेवुं आमां कंई छे ज नहीं। जे वात जीवात्माने लईने कही कि आपणे समान लोकमां छीए, समान ऐश्वर्य आपणी अंदर छे, तादात्म्य भाव बंने परिस्थितिमां आपणो एक सरखो बनेलो रहे छे। भगवान आपणाथी अत्यारे पण अने पछी पण व्यतिरिक्त पण एक ज प्रकारे रहे छे, तो पछी अन्यथा रूप कहेवाय कोने? अन्यथा रूप जेवुं जीवने कंई होतुं ज नथी। एटले आ कन्सेप्ट उपर आ संशय अहीं उपस्थित थई रह्यो छे कि मुक्तिने ओवरऑल एज अ कन्सेप्ट कई रीते आपणे विचारवुं जोईए। हाँ, एटले मुक्ति लीलामां आपणो रोल छे। फॉर एक्जाम्पल मुक्त कोणे थवानुं छे? जीवे। भगवान तो मुक्त ज छे। हवे जीवनी मुक्ति पाछळ आटली बधी उपाधि करवा जेवुं छे? आ सवाल छे।
એ તો એનો આધિદૈવિક અર્થ હતો કે એ તો ભગવાનની મુક્તિ લીલા તરીકે એને જોવાનું છે. હા, અહીંયા તો જીવના સંદર્ભમાં છે કે આપણે મુક્તિ માટે મહેનત કરવાની જરૂર છે કે નહીં, ઇન શોર્ટ. એટલે આપણે અત્યારે એમ શાંતિ ખાઈ લઈએ કે પછી એ કંઈ બહુ ખાસ મળવાનું નથી. શું કામ આટલી બધી ઉપાધિ કરવાની? ના ના, આ એ સંદર્ભમાં નથી, જીવાત્માની સ્થિતિને લઈને છે કે જીવાત્માને વિશેષ રીતે અચીવ કરવા જેવું મુક્તિમાં શું છે. ને જો કાંઈ ન હોય, બંને પરિસ્થિતિમાં એક સરખા જ રહેવાનું હોય તો જલસા કરો ને પછી શું કરવા આટલી બધી ઉપાધિ કરવાની? ભક્તિ માર્ગ નથી આ. ઇન જનરલ મુક્તિ પ્રાપ્ત કરવાની જરૂર કોઈને પણ છે કે નહીં. બંધ અને મુક્તિનો કન્સેપ્ટ જ પોતાનામાં ઠીક નથી લાગતો, કેમ કે આપણે બધી જ પરિસ્થિતિમાં એક સરખા જ હોઈએ છીએ. પછી જઈને કંઈ બહુ તીર મારવા જેવું કંઈ મળતું છે નહીં. પડે જ ને, એના જ માટે તો આ બધા સ્ટ્રેસ છે. આપણને શું છે? મર્યાદા માર્ગીનો લય થોડી થાય છે. પણ મુક્તિ માટે મહેનત કેટલી બધી છે. તો એટલે જ એને શાંતિ થઈ જવી જોઈએ ને કે શું કરવા મહેનત કરે છે આટલી બધી? તમને ત્યાં જઈને કાંઈ મળવાનું છે નહીં ખાસ. એનો તો સંશય છે. આ પુષ્ટિ માર્ગી, મર્યાદા માર્ગી બંને અત્યારે એક લેવલ ઉપર જ ઊભા છે કે તમારે અન્યથા રૂપનો ત્યાગ કરીને મૂળ રૂપની પ્રાપ્તિ, આ જે મુક્તિનો કન્સેપ્ટ છે એમાં અન્યથા રૂપ જેવું પહેલાં તો કંઈ હોય છે આપણું? જો હોતું જ નથી તો મૂળ રૂપની પ્રાપ્તિ જેવું પણ જો કંઈ નથી હોતું તો મુક્તિની પરિભાષા આખી નેગેટ થઈ જાય છે. મુક્તિ જેવું કંઈ હોતું જ નથી, પછી બધું મુક્ત જ છે ઓલરેડી. જેમ મેં કહી દીધું, તમે બ્રહ્મના અંશ છો, બસ. હવે શું છે? બસ તો મજા કરો પછી. શું કામ કોઈ સંન્યાસ લે? કેમ કોઈ આટલા શાસ્ત્ર વાંચે? કેમ કોઈ મહેનત કરે, વૈરાગ્ય લાવે, અહંતા મમતા છોડે? એમ. તો હવે અહીંયા પૂર્વ પક્ષ આવી રહ્યું છે. હવે આમાં બધા જ આવશે તો થોડું કચર પચર છે, પણ કોશિશ કરજો समझवानी. प्रथम कल्प में ब्रह्म लीला रूप सृष्टि में अलीलात्मक विभ्रम तो अप्रसक्त होने से स्वयं जीवात्मा की अविद्यावशात शांकर केवलाद्वैतवाद से ब्रह्मवाद का पार्थक्य निरस्त हो जाएगा. હવે જો મુક્તિનો કન્સેપ્ટમાં આપણે એવું કહી દઈએ કે જીવ અત્યારે પણ અને પછી પણ બ્રહ્મ જેવો જ હોય છે, તો આપણા વાદમાં અને શંકરાચાર્યજીના વાદમાં કોઈ ફરક નહીં રહી જાય, કેમ કે એમના માટે પણ જીવ અને બ્રહ્મ એક જ હોય છે તત્વતઃ. તો એ કહી રહ્યા છે કે સૌથી પહેલો કલ્પ તો એ છે કે આ સૃષ્ટિ બ્રહ્મના લીલારૂપ સૃષ્ટિ છે. એમાં અલીલાત્મક વિભ્રમ તો અપ્રસક્ત છે. એટલે જો ભ્રાંતિ પણ આપણને અન્યથા રૂપને લઈને થાય છે તો એ અલીલાત્મક ભ્રાંતિ નથી, એ લીલાત્મક ભ્રાંતિ છે. એટલે લીલા માટે જ આપણને ભ્રમિત કરવામાં આવ્યા છે. આપણે પોતાના સ્વરૂપને ભૂલી જઈએ, એ ભ્રાંતિ અલીલાત્મક ભ્રાંતિ ન હોઈ શકે, પરંતુ એ લીલાત્મક ભ્રાંતિ જ છે. એટલે એ अलीलात्मक विभ्रम तो अप्रसक्त होने से स्वयं जीवात्मा की अविद्यावशात, तो આપણને જે ભ્રમ થયો એ યદિ આપણે જીવાત્માની અવિદ્યાવશાત કહીએ તો કેવલાદ્વૈતવાદથી બ્રહ્મવાદનું જે ડિફરન્સ આપણે એસ્ટાબ્લિશ કરી રહ્યા છીએ એ ખતમ થઈ જશે. કેમ કે પછી જીવ અને બ્રહ્મ બંને એક છે. અવિદ્યાના કારણે જીવ બદ્ધ બને છે, અને એ બદ્ધ થવું અને સ્વતંત્ર થવું આ બંને જીવનું ઈચ્છા સ્વાતંત્ર્ય છે, જેમાં બ્રહ્મનો કોઈ રોલ નથી હોતો. આવું શંકરાચાર્યજીનું જે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ ઉપર આવીને આપણે પણ ઊભા રહી જશું. એટલે જે વિભ્રમ છે એને આપણને પહેલી વાત કે લીલાત્મક જ માનવું પડશે, અલીલાત્મક વિભ્રમ એ નહીં હોઈ શકે. हाँ, एना सपोर्ट में छे आ बात. इस द्वितीय कल्प में शांकर वेदांतीय उदाहरण रहने पर भी प्रक्रिया काश्मीरी प्रत्यभिज्ञावाद में ब्रह्मवाद को परिवर्तित कर देगी. हवे द्वितीय कल्प जो ऊपर आव्यो के अनवगत आत्मस्वरूप का राधेय का कौंतेयतया भान
કે તું રાધેય નથી, તું તો કૌંતેય છે. તો આપણે પોતાની જીવાત્માને કંઈક બીજું સમજતા હતા અને હવે તમને તમારી જીવાત્માનું કોઈ સાચું સ્વરૂપ બતાવી દે. આ પ્રકારના મતમાં અગર આપણે જઈએ છીએ તો જે કાશ્મીર શૈવિઝમનો પ્રત્યભિજ્ઞાવાદ છે એ સાચો સાબિત થશે. કેમ કે એ લોકો આ જ પ્રકારની પ્રક્રિયા માને છે કે અત્યાર સુધી આપણે પોતાના જીવને શિવના અંશ તરીકે નથી ઓળખતા, તો શિવના અંશ તરીકે તમે ઓળખી લીધું એટલે તમારી મુક્તિ. તો એ પ્રકારની જે બુદ્ધિ છે એ શિવ જે છે એ પોતાની શક્તિ દ્વારા આપણી અંદર પ્રકટ કરે છે. તો જો સેકન્ડ સ્ટેન્ડ ઉપર આપણે રહીએ તો પ્રત્યભિજ્ઞાવાદ સાચો થઈ જશે, એટલે આપણે કાશ્મીર શૈવિઝમના મતને માનતા થઈ જશું. ત્રીજો પ્રકલ્પ છે કે વસ્તુતઃ આપણને કોઈ અન્યથા ભાવ છે અને અન્યથા ભાવનો ત્યાગ કરીને આપણે કોઈ નૂતન સ્વરૂપને પ્રાપ્ત કરવું, એને આપણે બંધ અને મોક્ષ કહી રહ્યા છીએ. તો એના સપોર્ટમાં સાંખ્ય ન્યાય વગેરે દ્વૈતવાદ આવી રહ્યા છે कि तृतीय कल्प में बंध सत्यतावादी सांख्य न्यायादि द्वैतवाद गले पतित होता लगता होने से तादात्म्यवाद का त्याग करना पड़ेगा. केम के वस्तुतः जीव क्यारे पण ब्रह्मथी अलग थतो ज नथी. तो त्रीजी बात तमे मानो कि तमे अन्यथा स्वरूप ने छोड़ो अने कोई नवा स्वरूप ने प्राप्त करशो. ए प्रकल्प यदि बंध अने मुक्तिना भेदना रूप में आपणे स्वीकारी लईए छीए तो पछी द्वैतवादी सांख्य अने न्याय साचा पड़शे कि जेमना मत प्रमाणे बंध सत्य छे. आपणे त्यां बंधन जे छे ए सत्य नथी. जीव क्यारे पण वस्तुतः बंधातो नथी. ठीक छे. तो हाँ, आपणे तो लीलार्थ बंध मानीए छीए, वास्तविक बंध नथी मानता. अविद्याग्रस्त मान्यु छे, परंतु ए अविद्या भगवत शक्ति तरीके आपणा उपर आवे छे. स्वतंत्र शक्ति तरीके जीवात्माने वस्तुतः बांधती नथी. तो वास्तविक बंध अगर मानीए आपणे, केम के अन्यथा रूपनो मतलब कि आ जे हतुं एने छोड़ीने तमे कंईक नवुं बनवाना छो. तो नवुं तो आपणे बनवाना छीए एवुं तो आपणे मानता नथी. जेवा हता एवा ज बनवाना छीए. खाली आ वचलो फेस हतो आपणो तो द्वैतवाद थई गयो. केम के जे बंधनी परिस्थिति हती ए बंधने तमे सत्य मानी लीधुं. हाँ हाँ, बस पछी तो शिव प्रत्ये भक्ति. नहीं, शिव ने तो ये परब्रह्म ज माने छे, एटले एमने जे फल तरीके प्राप्त थशे ए तो भगवत विभूति रूप महादेवजीनी ज प्राप्ति, जे भगवानना गुणावतार छे एमनी ज प्राप्ति छे. परंतु आ तो कन्सेप्ट तरीके मने अत्यारे शुं एवुं छे के हूँ राधानी पुत्र छूं, राधेय छूं हूँ, एवुं तो आपणे नथी लागतुं. भगवानना अंश छीए, आ विषयनुं ज्ञान आपणने छे, तो कोईक बीजामांथी छोडावीने आपणने अहींया लावी नथी रह्यो. तमने खबर ज छे, एना रियलाइजेशन माटे तमे कंई करी रह्या छो. केम के ब्रह्मवादना आखा प्रकल्पमां ब्रह्मातिरिक्त तो कंई छे ज नहीं. तो जो ब्रह्मातिरिक्त कंई छे ज नहीं तो तमे पोताना स्वरूपने ब्रह्मथी अतिरिक्त कोई बीजा तत्वनी साथे क्यारे रिलेट करी ज नथी शकवाना. आपणा वादनी अंदर एनो कोई स्कोप ज अवेलेबल नथी. तो त्रीजा पक्षनी अंदर जे छे ए द्वैतवाद माथे आवशे. अने जे चौथो पक्ष छे ज्यां शोक मोहग्रस्त लोक नश्वर लोक में से शोक मोहातीत अनश्वर कोई लोक नी अंदर आपणे जई रह्या छीए, एने आपणे यदि मुक्ति कही रह्या छीए. तो चतुर्थ कल्प में जिस शोक मोहातीत अनश्वर लोकों में प्रयाणतया मुक्ति को सोचा जाए वह अक्षर ब्रह्मात्मक हो तो उभयत्र व्यापक मानना पड़ेगा. तो जो આપણે એવું કહીએ કે આ નશ્વર લોકમાંથી મારે અનશ્વર લોકમાં જવું છે તો અનશ્વર લોક કોનો કહેવાશે? અક્ષર બ્રહ્મનો કહેવાશે. પણ જે નશ્વર લોકને છોડીને આપણે આવ્યા એ પણ અક્ષર બ્રહ્મ જ બન્યું છે આપણા કન્સેપ્ટમાં. તો યા તો પછી તમે પોતાના જગતનું જે ક્રિએશન છે એ શુદ્ધ અક્ષર બ્રહ્મનું ન માનીને કોઈક માયાને પાછી વચ્ચે લાવો કે જેના કારણે આ નશ્વર બને છે. કેમ કે નહીં તો પછી સત્કાર્યવાદ આપણો ખોટો થશે. થાય છે પ્રોબ્લેમ. तो अक्षर ब्रह्मात्मक न हो तो लोक की नश्वरता और मुक्त्यर्थ प्रयाण करता जीवात्मा की समष्टि रूपेण विभुता और व्यष्टि रूपेण अविभुता यो उभय विधता का त्याग तो करना ही पड़ेगा. तो पछी तमे अक्षर ब्रह्मात्मक मानी ने आ वातने छोड़ो कि जीव हमेशा व्यापक होय छे. तो व्यापकत्ववाद जे छे ए आपणा माथे
આવશે, જીવની અંશાત્મકતા સિદ્ધ નહીં થઈ શકે. કેમ કે અહીંયાથી ત્યાં જવાના કેસમાં એક નશ્વર બને છે ને એક અનશ્વર બને છે. તો લોકની અંદર પછી કોઈને વ્યાપકતાનો અનુભવ થાય તો એ પરિસ્થિતિ ખોટી સાબિત થશે. જેમ વામદેવજીને પૃથ્વી લોક ઉપર રહેતા રહેતા જે ફલની અનુભૂતિ થઈ, એ ફલની અનુભૂતિ નશ્વર લોકમાં પોસિબલ જ નથી એવું તમારે કહેવું પડે. કે આ લોકની અંદર કોઈ પ્રકારની અનશ્વર અનુભૂતિ સંભવ જ નથી. પણ એવું થાય છે એટલે આ લોક નશ્વર છે અને અહીંથી આપણે કોઈ અનશ્વર લોકની અંદર જવાનું છે, આવું પણ બંધ અને મુક્તિની વ્યવસ્થા આપણે નહીં બોલી શકીએ. ઠીક છે, તો આટલા પૂર્વ પક્ષ છે. હા, વ્યાપકતા, અવ્યાપકતા. હા, ઠીક છે. તો આ અહીં પૂર્વ પક્ષ છે. પ્રોબ્લેમ અહીં ફરીથી સ્કંધાર્થ યાદ રાખો. મુક્તિને આપણે ડિફાઇન કરી અન્યથા રૂપના ત્યાગપૂર્વક પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિતિ, આ ડેફિનેશનમાં પ્રોબ્લેમ છે. હા, ઠીક છે ને. આ જે ડેફિનેશન છે એના ઉપર આ બધા પક્ષો ઉપસ્થિત થઈ રહ્યા છે કે જીવનું વસ્તુતઃ અન્યથા રૂપ જેવું કંઈ હોય છે કે નથી હોતું, અથવા જો હોય છે તો એ અન્યથા રૂપને તમે આ બધી જ પ્રોબ્લેમ્સમાંથી બચાવીને ડિફાઇન કરો કે જીવનું અન્યથા રૂપ કોને કહેવાય. તો પછી સ્વરૂપ લાભની વાત આગળ વધે. ઠીક છે. હવે એનો ઉત્તર પક્ષ આવી રહ્યો છે. ब्रह्मवाद के हार्द को समझने के लिए सर्वप्रथम तो बंधकारिणी माया अविद्या हो, मुक्ति प्रदायिनी विद्या हो, दोनों को किसी विभू सर्वसमर्थ की सनातनी शक्ति के रूप में मान्य करना अनिवार्य है. આ બધી જ પ્રોબ્લેમ્સમાંથી જો આપણને બચવું હોય તો પહેલી વાત તો એ છે કે અન્યથા રૂપની પ્રાપ્તિ જે તત્વને કારણે તમને થઈ રહી છે, અન્યથા રૂપ જીવાત્માનું જો થાય પણ છે, બંધ અને મુક્તિ જેવું કંઈ થાય પણ છે, તો વિદ્યાથી બંધન થાય છે, અવિદ્યાથી બંધન થાય છે અને વિદ્યાથી મુક્તિ થાય છે. આ બે જે શક્તિઓ છે એના રોલને તમે પહેલાં તો ડિફાઇન કરો. કેમ કે આ જીવ પોતે તો ઇન્વાઇટ કરી નથી રહ્યો અને ન બદ્ધ હોવું એ જીવાત્માનો કોઈ સ્વાભાવિક ધર્મ છે. ટેકનિકલી જીવાત્મા શુદ્ધ છે, ટેકનિકલી જીવાત્મા શુદ્ધ છે. શુદ્ધ હોવાને કારણે બદ્ધ હોવું કે સંસારગ્રસ્ત હોવું કે આવિદ્યક હોવું કે અહંતા મમતાથી ગ્રસ્ત હોવું આ જીવાત્માનો સ્વાભાવિક ધર્મ તો છે નહીં, આગંતુક ધર્મ છે, બીજેથી આવી રહ્યો છે. જેમાંથી આવી રહ્યો છે એ વિદ્યાશક્તિ અને અવિદ્યાશક્તિ છે. એ એનું મૂળ છે, પ્રોબ્લેમની મૂળ. આખી બંધ અને મુક્તિની ચર્ચાના મૂળના રૂપમાં વિદ્યા અને અવિદ્યા રહેલી છે. એમના રોલને ડિફાઇન કરો. એમના રોલને યદિ આપણે બ્રહ્મવાદની પરિભાષા પ્રમાણે ડિફાઇન કરવી હોય તો કોઈ પણ વ્યાપક અને સર્વસમર્થ શક્તિના રૂપમાં એને આપણને માનવું પડશે કે જેની શક્તિ તરીકે વિદ્યા અને અવિદ્યા કાર્ય કરી રહી છે. ઠીક છે. નહીં તો આ આગળ જેટલા પણ પૂર્વ પક્ષ આવ્યા એમાં ફસાવાનું કામ થશે. ઠીક છે. કેમ કે પ્રત્યભિજ્ઞાવાદમાં પણ શક્તિ ભિન્ન છે, અલગ વસ્તુ છે. શંકરાચાર્યજીમાં પણ માયા સ્વતંત્ર શક્તિ છે. નૈયાયિકોના મતમાં પણ અવિદ્યા સ્વતંત્ર શક્તિ છે. તો સ્વતંત્રતા વિદ્યા કે અવિદ્યા બંનેમાંથી કોઈને પણ આપશો તો એ આખો કન્સેપ્ટ બ્રહ્મના હાથમાં નહીં રહી જાય, માયાના હાથમાં કે કોઈ પણ દ્વૈતવાદમાં કોઈક બીજાના હાથમાં એ બધી જ પ્રોબ્લેમ જશે. અને જો એ બીજાના હાથમાં જઈ રહી છે તો પછી બ્રહ્મનો રોલ એની અંદર ગૌણ છે અને જીવ જે છે એ હીરો છે પછી. કેમ કે તમે જેનાથી બદ્ધ થયા એની મુક્તિ માટેના પુરુષાર્થો તમે પોતાના હાથે કર્યા. ઇફ યુ આર એક્સેપ્ટિંગ દેટ તો મુક્તિ લીલા એ બ્રહ્મની લીલા નથી. પછી એ લીલાનો કિરદાર બ્રહ્મના હાથમાં નથી. જીવ મુક્તિ લીલાનો હીરો છે, બ્રહ્મ મુક્તિ લીલાનો હીરો નથી. તો પહેલી પ્રોબ્લેમ ત્યાંથી સોલ્વ થશે કે વિદ્યા અને અવિદ્યા બંનેને, એટલે બંધની વ્યવસ્થા અને મુક્તિની વ્યવસ્થા બંનેને તમે બ્રહ્મના હાથમાં સોંપો. ફર્સ્ટ ઓફ ઓલ એની સ્વતંત્રતાને ખતમ કરો તો એ અનિવાર્ય છે. ક્યોંકि